નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં પાસને લઈને ભારે બબાલ મચી ગઈ હતી. ખેલૈયાઓનો પાસ ખોવાઈ જતા ખેલૈયાઓ પાસેથી સત્તાધીશો દ્વારા 1000 રૂપિયા માંગવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો. ગુરુવારથી નવરાત્રિના પર્વની શરૂઆત થઈ છે, ત્યારે કલાનગરી વડોદરામાં પણ ગત રોજ રાત્રે હજારોની સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા હતા, પરંતુ મોટા ભાગના ગરબા આયોજકો સાથેના કડવા અનુભવો પણ ખેલૈયાઓ સાથે થયા હતા. લક્ષ્મી વિલાસ પેલેસ હેરિટેજ ગરબામાં ખેલૈયાઓ દ્વારા ઓનલાઈન પાસ કાઢવામાં આવ્યા હતા. જોકે ખેલૈયાઓનો પાસ ખોવાઈ જતા બીજો પાસ આપવા અને પ્રવેશ આપવા માટે આજીજી કરવામાં આવી હતી. તેમ છતાં પણ ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. એલવીપી હેરિટેજ ગરબા ગ્રાઉન્ડ ઉપર પાસ ખોવાઈ ગયો હોવા છતાં પણ ખેલૈયાઓ પાસેથી નવો પાસ કાઢવા માટે 1000 રૂપિયાની માંગણી કરાઈ હોવાનો પણ ખેલૈયાઓએ આક્ષેપ કર્યો હતો. 1000 रुपये पेमेंट उसे दिए शुरू करें गलत करो तुम्हें इंडिया में देख सकते हो मैं अपना पर्सनल नहीं तो गूगल पे करो गूगल पे पर्सनल में नहीं है कंपनी का गूगल पे लेवा रहे केस માં તો કઈ બધું લાવવાનું તમારી કન્ડિશન પ્રમાણે થોડું હેડે યાર પતા નહીં હમારો પ્રોબ્લેમ સોલ્વ करने जाओ प्री इश्यू कराओ પેલા ભાઈ છે આયો આવીને વાત કરો ઓય बनाई दो वीडियो आ रहा हो कितना है ए भाई जतोर ने अंदर कमेंट अंदर से ऊपर एवा तैयार नहीं तो तुम जतोर ने नीचे थी अंदर को लेवा घबराई गया मारो तो पास से अंदर નથી કેસ પૈસા માંગે છે ને હમણાં કેશ પૈસા માંગે છે કે તમારે હમણાં અંદર જોવે તો 1000 રૂપિયા આપો એ બી મેં કીધું કે ગૂગલ પે કરું તેમ કે નહીં અમને કેશ જ જોઈએ. હવે શું કરવું અમે તમે કેવું શું કારણથી ના કરવામાં આવ્યું છે? આ પાસ જે છે બધું બુકમાં શો પરથી કરેલું છે, ક્યુઆર કોડ છે, બુકિંગ આઈડી છે, બધું છે. ખોવાઈ ગયો છે અંદર લોસ્ટ એન્ડ ફાઉન્ડ 2 કલાકથી કમ્પ્લેન લખાવેલી છે. હવે એ લોકોને નથી મળતું તો અમારી બી પ્રોબ્લેમ નથી. હવે એ લોકો અંદર જવા નથી દે, અંદર જાય તો આ ભાઈ 1000 રૂપિયા માંગતા છે. 1000 રૂપિયા કેશ એમને કીધું ઓનલાઈન આપો રિસીપ્ટ આપો તો બી કેશ માંગે છે. नहीं कैश नहीं डालूंगा मैं जो भी हो कैश मांग रहे हैं पे जाने बोला मैंने कैश मांग रहे हैं काउंटर इधर है पे जाने बोला यहाँ नहीं हुआ इन लोगों को काउंटर चाहिए काउंटर ग्राउंड के बाहर रखना चाहिए गाँव सिटी में है काउंटर इधर नहीं है इधर का प्रॉब्लम सॉल्व करना और आपने कैश मांगी थी नहीं टर्म एंड कंडीशन में 1000 रुपया रखा भी नहीं टर्म्स एंड कंडीशन में भी लिखा नहीं है कि री इश्यू के 1000 रुपीज है अगर लॉस्ट एंड फाउंड अगर ओपन करो नेट આગળ શું કરશો તમે? કાર્યવાહી નહીં આપવામાં આવે પાસ તો એક જ વસ્તુ કહેતા કે હમણાં એન્ટ્રી નહીં આપો તો રિફંડ આપી દો આજના દિવસનો એમ કે 10 દિવસનો પાસ લીધેલો છે. હવે શું કરું? તો હવે નહીં આપે તો એ લોકો એમ કે હવે જોઈએ હવે મેનેજમેન્ટ નથી બરોબર. મેનેજમેન્ટ નથી બરાબર બરોબર આટલા પૈસા ખર્ચવા છતાં પબ્લિક હેરાન થાય છે. એક દિવસમાં પૈસા પાછા આપી દો. બરાબર છે અને ખુલ્લે આમ 1000 રૂપિયા માંગી રહ્યા છે. પાછા આપી દો. તો 1000 માંગે 1000 પાછા હાલે ને. જાઓ જી તમારું નામ શું છે? મારું નામ તો નેહ દેસાઈ છે. બધાનો અંદર રમતા બી પડી ગયેલો છે. અમે તો હજુ બહારથી જ નથી અંદર 50 જણ છે અંદર પાસ હોય ગયા. તમારો એલવીપી હેરિટેજ ગરબાના આયોજનથી ખેલૈયાઓ પણ પરેશાન થઈ ઉઠ્યા હતા. મોંઘા પાસના ભાવ વચ્ચે ખેલૈયાઓ દ્વારા પાર્કિંગની સુવિધાનો પણ અભાવ હોવાનો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો. ડિવાઈડર પાસે ગાડી પાર્કિંગ કરાતા ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે દર વર્ષે એલવીપી હેરિટેજ ગરબાની બહાર હજારો ખેલૈયાઓ પાર્કિંગની સુવિધાને કારણે ભારે પરેશાનીનો સામનો કરવો પડે છે અને આ પાર્કિંગના અભાવને કારણે એમ્બ્યુલન્સની પસાર થવા માટે પણ ભારે મુશ્કેલી પડતી હોય છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.